ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કુટીર ગ્રામોદ્યોગ ક્ષેત્રે અંદાજે 8.75 લાખ કારીગરોને મળી રોજગારી. ગાંધીનગરમાં કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024નું વિમોચન કરવામાં આવ્યું. જેમાં કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કુટીર ગ્રામોદ્યોગ ક્ષેત્રે અંદાજે 8.75 લાખ જેટલી નવી રોજગારી મળી છે, જેને આવનાર સમયમાં 12 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે રાજ્યમાં કુટીર ગ્રામોદ્યોગ ક્ષેત્રે નવી રોજગારી ઊભી કરાઈ છે. બીજી તરફ વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ લોનની મર્યાદા 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સબસિડીની મર્યાદા 1.25 લાખ રૂપિયાથી વધારીને 3.75 લાખ રૂપિયા કરાઈ છે. આ વર્ષે અંદાજિત 150 જેટલા મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા કરી સુરતમાં શરૂ કરાયેલા યુનિટી મોલની જેમ રાજકોટ અને વડોદરા જેવા વિવિધ શહેરોમાં કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે એવી કરાશે. રાજ્ય સરકાર લુપ્ત થતી કળાઓ માટે 70,000 રૂપિયાની સહાય અને પ્રોટોટાઇપ માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય આપશે. કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્યનો નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાની કલા કારીગરી બહાર લાવી અને સારી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બનાવી તેને રજૂ કરી તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ કારીગરોની પ્રોડક્ટ્સને તાલુકા, જિલ્લા સહિત રાજ્ય અને દેશ વિદેશમાં વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કારીગરોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઝડપથી અને સહેલાઈથી મળી રહે તે માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે, જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર 5,000 કરતાં વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારના સહયોગથી કારીગરોને NID અને નિફ્ટમાં તાલીમ આપવામાં પણ આવે છે. વોકલ ફોર લોકલને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. વર્ષ 2023ના હાથશાળ હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિવિધ 11 કારીગરોને પુરસ્કાર રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. TV18 ન્યૂઝ, ગાંધીનગર.